આવો ને રૂબરૂ ઈ જ વાત છે રૂબરૂ આવો તો ભાઈ ખબર પડે બાકી આ ફોન માં બધી વાતો થાય જે ગરમ તેલમાં બાપુએ હાથ નાખ્યા ને કીધું ખમા વાઘરીની મેલડીને સમકારો બોલ્યો ને બાપુએ સીધા માથા હાથ મીઠા દોરવા શેનો સમકારો ન્યા આવો તો ખબર પડે કોને સમકારો બોલે તેલમાં હાથ નાખો આમ જોવાનું હોય મારે ઘરે ન નાખી લે ઈ કોઈ જાદુગર છે ઈ હું ટિકિટ રાખી ત્યાં કણક જોવા આવો હું જોવા જેવું છે તેલમાં સાપડીમાં હાથ નાખો ઈ આવો આવો સાટા ઉડે મારા ભાઈ ગાયના તેલથી લુગડા બગડે ઈ કાંઈ ન કરે અટણ તેલનો ભાવ છે અમે એવું બગાડીએ નહીં. તો કેમ છો મિત્રો, ફરી એક નવું રેકોર્ડિંગ લઈને તમારી સમક્ષ આવી ગયા છે. ચેનલમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરતા જજો. અને મનસુખભાઈ સતુભુવાને ફોન કરીને કહે છે તમે તેલમાં હાથ નાખો એ બધું ખોટું છે, નાટક કરો છો અને બધું તમે સાંભળો. એકવાર રેકોર્ડિંગ ફૂલ બાકાજી કી બોલી ગઈ છે, તમે એકવાર તમે કોણ બોલો? આદિત્યભાઈ બોલું, કાઠી દરબાર. આદિત્યભાઈ એટલે મતલબ એના ભાઈ છો કે સતુભાઈ પોતે બોલો? ના ના એમના ભાઈ નથી, અગા ભાઈ નહીં, પણ મારો સમાજ છે. સમાજ? તમારું કયું ગામ છે? મારું રાજકોટ. રાજકોટ? હા. તમારી ભાષા રાજકોટની નથી. અરે તો ભાઈ તમે લોકેશન નાખ દો, હું તમારું મારું લોકેશન જોઈ લ્યો. કેમ કે આ જે તમારી ભાષા છે ને સુરેન્દ્રનગર જિલ્લાની છે. અરે પણ વડીલ આમ મારો જન્મ સુરેન્દ્રનગરમાં, પણ અત્યારે હું રહેવાનું રાજકોટ એમ મૂળ. હા. કાલે કરતા હોય મારું લોકેશન તમને નાખું, તમે જોઈ લ્યો. અમારે હું લોકેશન નું કરવાના હોય તો ભલે. બાકી એની સતુભાઈ કેમ કહો છો ને પૈસા ની કે 10 વર્ષ કે 25 વર્ષ કે તાત્કાલિક લગ્ન કરાવો, કાયદેસર ભાઈ જે પૈસા બોલ્યા હોય ને એની કાયદેસર દીકરીઓના ખાતામાં એફડી થાય. પણ હું કઉ છું એફડી થાય તો એફડી બરાબર એફડી તમારી પાસે ઈ કહે છે હું આ શું તો એને એફડી એવી બધી કરવાની માતાજી દે છે એટલે મને દે હાલો ને, મને 5 ડબ્બા તેલ રોજ ના દે માતાજી. પણ આવી જાવ રૂબરૂ એટલે ત્યાં હું તેલનો ઘાણો છે, ત્યાં હું તેલનો ઘાણો રાખ્યો છે ને ત્યાં ડબ્બા રાખો સીધા ભરાઈ દે. હા પણ બધું ભરી દેવાનું. તમે આ કણે આવો માંગો ભરાય નહીં એ ભાઈ. એવા કેટલાય ગડથોલિયા ખાઈને વે ગયા. આમાં કેટલાય તમે સાંભળતા નથી, આ કેટલાય મોટા મોટા મંદિરો હતા ને એમાં મોટા મોટા પરસાદ દેતા હતા, બધાને હકેલાઈ ન ગયા. પણ ઈ બધાયમાં આમાં ફેર છે. ફેર હોય તો ઉભા રહ્યો, ફેર હોય તો મારે કેટલા છોકરા છે એને પૂછી લ્યો. પણ તમારે કેટલા છોકરા હોય એમને પૂછી લો. તો દેવને દેવો છે ને. તમે તો તેલ દે 21 લાખ રૂપિયા દે, ખાલી એક છોકરા 2 છોકરાની વાત નથી કરી શકતા ને 21 લાખ ના ફાંકા મારવા, ઈ કેવડી મોટી વાત છે. પણ 21 લાખ ના ફાંકામાં આજ સુધી એમને 21 લાખ દીધા એમાં કઈ નવાય છે અને બરોબર. હું તમને કઉ છું કે આદિ લગન કમાણા કરોડો રૂપિયા કમાઈ ને એમાં લાખ રૂપિયા દઈ એને કોઈ ચડું છું નવાય દેખાડો ને ક્યાં કરોડો રૂપિયા કમાવાના? તો 21 લાખ થઈ હું કઈ માતાજી દેવાના છે? માતાજી સામે માતાજી લાવવું છે ને એમને દેવા છે. માતાજી લેવું છે તો પબ્લિક માં ઉભા રહ્યો તો પણ તમે સાંભળો તો ન્યા પબ્લિક ભેગી કરીને તમારે તાવામાં હાથ નાખીને પરસા દેખાડવાની જરૂર ક્યાં છે? એમ હું કહું છું દેખાડવાનું હું ઈ હું જાદુગર છે અને તાવામાં હાથ નાખી હું કરોડો રૂપિયા મળી જાય. લાવો કેટલા તાવામાં હાથ નાખવા? તાવામાં હાથ નાખી થાય હું નાખો ને ખબર પડે ભાઈ કેમ થાય. એટલે અમે રોજ નાખી છીએ, હું તાવામાં હાથ નાખું એ બધું. હાલો હાલો એમ મારા ઘરે હું હાલો નહીં, મારા ઘરે તેલ નથી, મારા ઘરે તાવા નથી. અમે હું તમને વિડીયો ઉતારી નાખ દે કે આમ નખાય જો આમાં આમ થાય. નાખો નાખો નાખી છે એટલે તો કહી છે ભાઈ. જો અમે તેલમાં હાથ નાખ્યા હોય તો જ બોલી શકાય, એમ નામ તો બોલાય નહીં. પણ નાખો તો ખબર પડે. તો કઉ છું રોજ નાખું છું તેલમાં, હું મોટા મોટા શીશોડામાં હાથ નાખું છું. હવે તમે તો ખાલી તેલમાં હાથ નાખવાની વાત કરો. પણ નાખો ને કોક ને 5 રૂપિયા જો તો ખબર પડે કેમ થાય. જો આવા 5 રૂપિયા તમે તમારે ઈ તમારો ધંધો બંધ થાય છે એટલે તમને તકલીફ પડી. નકર કે માતાજી અરે સમજી લેવું, માતાજી મને પરસો દે. તમે હું કામ આટલી બધી માતાજી હાકા હશે તો તમારે હું કામ ફોન કરવો પડે? દેવમાં ભરોસો રાખો ને. તો એમ ને રૂબરૂ આવો ને. પણ એમ હું કહું છું તમારે કોઈને જવાની જરૂર નથી, તો દેવ કર લે. તમે બોલાવો છો હું કામ ને પરસા હું કામ દેવાની કોશિશ કરો છો કે ન્યા આવો તોડી નાખે ફાડી નાખે આવું તમારે ક્યાંય તો દેવ તોડી નાખો તોડી નાખવાની વાત તો તમે રૂબરૂ આવો ને એમ વાત. હું કામ ન્યા હું છે એમ કહું છું. ન્યા સતુભાન જોયા છે એને મારવાના વધારે તમે તેલમાં અમારે હું જોવા જરૂર હે? ના ના અરે જોવા નથી, આવો તો ખબર પડે એમ વાત. તો કહું છું કે એવા આવા કેટલાય સતુ ગડથોલિયા ખાઈને વે ગયા, કાઈ ન હોય ઈ આ દુનિયા. તમે ભાઈ એમ ને સાંભળો એટલે હું તમને મર્યાદા આપું છું. તમે આખી વાત સમજતા હું મર્યાદાની વાત કરું છું કે આ ધરતી છે ને ઓલરેડી સાહેબ સાંભળી લો. તમે એમ કહો મારી વાત સાંભળો. તમે એમ કહો છો કે સતુ કઈક ગડફડિયા ખાઈને વે ગયા એટલે હું સતુ તમારી કે દાણા નાખવા આવ્યો છો? તમે સતુ કે દાણા નાખવા પબ્લિક બધા પૈસા લ્યો છો, પબ્લિક જ છે ને.
શેના public? એટલે હવે શેના મારો- public પૈસા લે મારો છે? ભાઈ- મારો આ તો ભાઈ- કઈ એમ નહીં, બીજા 575 લે ત્યાં દાનબેન કરાવો મારો ભાઈ. તો કેમ બધા- અત્યારે તો આપ્યા ઈ તો હું આલુ તમને કહું છું મળે? કે તમે એમ નહીં, ઈ એમ દુકાનમાં તો નહીં. ઘા ઈ દ્યો છે જસવંતસિંહ- કમાવામાં તો પણ ઘા એમ દ્યો નહીં, એટલે થયું જસવંતસિંહ- બીજાય લે છે જો કેવું થયું કેવી ખબર પડી કે બીજા- બીજાય લે છે એટલે અમે લઈ છીએ આવી ગયું નથી શેની વિદાય? તમે કીધું બીજાય શેની લે છે વિદાય? એટલે કે વિદાય નહીં બીજાય લે છે એવું તમારે મોઢે કીધું હા આગળ. તો પણ ન્યા કણે જાઓ ને. તો અમે ઈ તો level 25,000 દે છે. બધાય લે છે ને બધે કહી છીએ એમાં કાંઈ ઉપાધિ કર્યા જેવું નથી હા ઈ પણ લેતા હોય એમાં કેતા હોય કાંઈ અને ઉપાધિની એટલા વાત બધા નથી. ઉભા બધો ઈ રહે. યશવંતસિંહ- સાંભળો, સતુભાની યશવંતસિંહ મેલડી એટલી બધો બધી પક્ષીનો પ્રખ્યાત થાય છે, એનો નાખો હોય નંબર. એ સાંભળો સતુભાઈ એટલી બધી મેલડી પ્રખ્યાત હોય તો હું કોણ બોલું છું ઈ કહી દ્યો ને મનસુખ રાઠોડ કોણ ઈ બોલે તો છે? YouTube channel માંથી હું એમને ને, એ ભાઈ ઈ તો YouTube channel માંથી મેં પૂછ્યું હું કે મારે કેટલા છોકરા છે ઈ કયો લે તો કઈ મનસુખ રાઠોડ ઈ તો પણ ઈ તો- લખ્યું જ છે એમાં હું મોબાઈલ અહીંયા- નંબર એ નાખ્યા છે અને ઈ નો નાખ્યા હોય તમે ફોન જ ન કરી શકો ને આ કાંઈ મેલડીએ કર્યો. નંબર નથી દીધા ઈ તો મેં એટલે જ ફોન કર્યો. તો નંબર ઈ નાખ્યો આ ઈ એમાં કાંઈ જ છે. સતુભાઈ સપના સડી નંબર નથી આવ્યા મોબાઈલ માંથી આવ્યા YouTube માંથી હા, પણ એટલે જ મેં ફોન પણ ઈ કર્યો તો ને. તમને કીધું ઈ કોઈ દેવના દીધેલા નથી તમે ઈ ઓલા જસવંતસિંહ અને એટલો બધો પપ્પાયું કરે છે તેનો નંબર મને જો મારી નાર વાત કરવી હું લાવો. કામ પણ ઈ તો દેવને મોકલો ને તમે હું કામ નંબર ને મારો તમે પણ હું મારે કામ- વાત કરવી મારે ઉરુઈ અલા, ભાઈ દેવ પાસે મળવા જવું. આમ ફાડી નાખે ને તોડી નાખે નંબર ને હું કરો દેવમાં જ ભરોસો રાખો નંબર દેવને માને કયો ને નંબર જ પાડી એમને તેઓ તાલમાં હાથ નાખો છો નંબર જ માંગી લ્યો ને પણ મારા મને તો અત્યારે YouTube તમે માં કહો ને હતા જ મારી ને. ભાઈ પાસે રૂબરૂ મળવા જવું એને હજી નહીં ખબર હોય કે કાંઈ બધા નો થાય એ હરખા ન ભાઈ હોય. કાંઈ નો થાય જેલમાં બહાર પણ તો નો નાખો નીકળી નંબર. એટલે તોય કે નંબર અરે મળે. ના કાઠીન દીકરા ને એવો જેલનો મોહ ન હોય. કાઠીન દીકરા ને આમ તો જીવે ગજબ ને મરે ગજબ જ હોય. ઈ કાંઈ એટલે તો પછી તો આટલું બધું છે હું કામ જોર કરો તો પછી ગમે ને મારી તોડી નાખો ને પણ મારી એટલે જ કહું છું નાખો એનો નંબર મારો. એટલે તોય કઈ નાખો નંબર તો પછી તમે ત્યાં રાજકોટમાં ને રાજકોટમાં જ તમે માંડો મારવા તોડવા માંડો કોઈ મકોડો માર્યો હોય ઈ કયો કોઈને પણ મર્ડર કર્યો હોય ઈ કયો. મારા પાસે છે છતાં બધી મારી માં કદાચ મરી જવાનું થાય તો મારે મરી જવાની છે તૈયારી સતુભાઈ હાટું થઈને. તોય કઈ બીજા મરી- કોઈ છે તમારી તૈયારી? એટલે તોય કઈ મરી ઈ મારે તો તમને જો, કહું છું અને ઈ અમને તમારો સાંભળો, ધંધામાં ઘા થાય છે એટલે એ એમને ભાઈ સાંભળો, હું તમને પેલી મારી વાત સાંભળો. કદાચ સતુભાઈ હાટું થઈને મરી જવાનું મારા થાય ને તો મારો બાપ કાઠીનો હોય મારો બાપ ભીંજો હોય મારી માર ભીંજો સડ્યો જો સતુભાઈ હાટું થઈને હવે ઈ તો મરવાનું થાય ને મારે ઈ તો તોય તમારા હું મારા ઘરે કોકને મારી ખબર નાખવાનું હોય. થાય ને તો મારે મારવાની છે છતાં. આ ભંગ્યો કીધો ને એમાં બાકી એટ્રોસિટી થાય ઈ બાકી- તમને ખબર પડે છે આમાં તમારી માથે અરે કેસ થાય જે થાય ઈ. આ તો અરે બરાબર. જે તો તમે થાય કોકની બાકી નાઈટને આવું તમારે ખોટા મેલડીમાં વ્યવહાર હાટું થઈને તમે મેલડીમાંના નામે ગમે ને ભંગ્યા કહેવાના પણ હું મારી વાત કરું તો મારા બાપ તમે હું ભીંજો કીધું સડ્યો હોય એમ વાત આ છે. પણ તો ભંગ્યા એટલે તમે એને બીજા નીચા ગણો છો ને તમે મહાન બનો છો એટલે એમાં એટ્રોસિટી થાય પણ જે થાય એ તમે એનો નંબર મને આપો. તો કરી નાખી હાલો ને તમારી એટ્રોસિટી માં કઈ વાંધો ન હોય તો આ વિડીયો હું તમારો વાયરલ પાકું. કરું છું હું આને કહેજો આ ફલાણા તમારું હું ઓડિયો ટન વાયરલ કરું છું તમે એમ તો WhatsApp માં રેકોર્ડિંગ ન થાય એમ એટલે WhatsApp માં તમારું રેકોર્ડિંગ થાય હો. અરે કાયદેસર થાય ભાઈ મને ખબર કેમ. હા એટલે તમારું ટન રેકોર્ડિંગ થાય તમે એવું હોય કે હું WhatsApp માં કોલ કરું હું હાથમાં ન આવું ના પણ આ ના તમે- ના 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 એમ WhatsApp ના રેકોર્ડિંગ ની વાત જ નહીં. મારે તમે ની એવું કદાચ હોય કે હું આમાં ગમે એવું બોલું એટલે કાંઈ થાય નહીં તમે બોલ્યા એ મારી પાસે રેકોર્ડિંગ છે એમ કહું. પણ તો હું તમને ગાળું ન દેવા મળું. તમે વ્યવસ્થિત કીધું તમે હું મરી ફોન જવાનો કર્યો મારી તો. નાખવાનું આ જો આ ઓડિયો વાયરલ કરીશ કે આ ભાઈ રાજકોટમાં રહે છે ને આ મારી તોડી નાખવાની વાતો કરે છે આ કાયદો આવો છે કે માતાજી વાતો તેને મર્ડર કરવાના કોણ મદદ અને તમે મારી એવું મેં કીધું. મારી પર્સનલ વાત કરી છે. તમે કીધું મારી નાખવું એવું આ તમારું રેકોર્ડિંગ છે મારી પાસે હા આ તમારું રેકોર્ડિંગ હે એટલે રેકોર્ડિંગ હોય તે એટલે તમારું રેકોર્ડિંગ છે તમે કઈ કઈ છટકીને જાવ કોઈ એવું ન થાય કે અમારી પાસે અમે બધા શીશોડા વાળું અરે હોય સટકવાની વાત જ નહીં ભાઈ. સટકવાની વાત જ નહીં. મેં તમને શું કીધું કાઠીન દીકરાને જીવે ગજબ હોય ને મરી ગજબ જ હોય. એટલે તો એ તો હું બીજા હામા વાળા હોય એને કઈ હોય જ નહીં એમ એને કઈ બાત આમાં વાળાની વાત જ નથી ભાઈ. તો આમાં વાળાની બીજા વાત જ હામા નથી. વાળા હોય ઈ હું શેરડીના ભારા છે ને હામા ઉભા રહે એમ પણ ખોટાની વાત છે ભાઈ. આવું આમાં ખોટું એમ ખોટાની આવું ખાચાની ખોટું. ઓલો કાંઈ મારા બિચારો હારું કરે આપણે છે કોકના ખોટું. ઘરે લાકડા લેવા જાય તો કોક ન્યા ખાધા વગર ના જાય આ માર ઘરે આવો તમે આ માર ઘરે હાજા જ આવે એમ ઈ કોઈ ને ખાધા વિનાનો ન તો જાય. પછી એમાં એટલું બધું બળ કરવાનું ક્યાં આવ્યું ભાઈ અમે આમ તોડી નાખીને બળની વાત જ નથી. બળની વાત જ નહીં પણ ખોટ ઓલો બિચારો હાસુ માણા કરે છે. ઓય, હાસુ માણસ પણ હું કામ કરવું જોઈએ તમારે હાસુ તમારે ઘરે એમનામ કર્યા કરો ને હું કામ કોણ તમે ના પડે અને હાસુ કરતો હોય તો અને તમે એમ નહીં. સામું ના બેહો ને હાસુ હોય છે તો ઊભું રહે ઈ તો જેટલા વિરોધ કરવા હોય ને દેવ પર શોધે તમારે હું કામ બળ કરવાની જરૂર પણ દેવ પરસાની વાત જ નહીં. પણ આ તમને સામે કોઈને ફોન કરવાની જરૂર શું હોય? મેં ક્યાં તમે ફોન કઈ કર્યો સામે ફોન કરવા ગયા ભાઈ જો નતા. અરે આપણે તમે કોઈ એની વાત છે ને સાંભળો, ઓલાની. સતુભાને મેં ફોન કર્યો હા. નથી ને મેં કોઈને ફોન કર્યો નથી સતુભાનું હાલે છે તો હાલવા દ્યો ને ઈ તો માણસો જે દુનિયા જે પણ વાતો કરે છે એમ વાત- ઈ સમાજ મૂક્યો છે અરે એમ વાત નથી ભાઈ. તો
આજે તમને ઓલા ભાઈ ફોન કરીને કહે છે તમે તો એમને કઈ સામે ફોન કરવા ગયા નતા તો પછી ઈ કે ફોન તમે કરે એમને ઈ કીધું તો નતું સાંભળો ભાઈ મને ભાઈ, ફોન જો આ પબ્લિક છે કઈ બધાય તમે પૈયા લગાડો ને તમે કઈ ગમે એને મેલડીને પૈયા લગાડવો તો ઈ લાગુ હોય લાગે, કઈ પરાઈને પૈયા ન લગાડવાય. ઈ તો એમના પર્સનલી વાત છે ને. તમે અટણ કયો છો કે અટણ ને આવી જાય ને ફલાણું કરી નાખને તોડી નાખું ને ફાડી નાખું ને આમ લોહી કાપી નાખે ને ઈ તમારે ક્યાં એટલું બધું જોર કરવાની જરૂર છે? ઈ તો દેવ જાણે ને ઈ જાણે. તમે તો મેલડી પૈનમાં આવે છે તો દેવને ને એને જોવાનું, તમારે ક્યાં એટલું બધું બળ કરવાની જરૂર? પણ આ તો તમે વાત કરો છો એ તો રીતના. અમે તો હું તો એમ જ કઉ છું દેવ સમજી લેવું, તમે હું કામ એટલા બધા ઠેકડા મારો? પણ ઠેકડા મારવાની વાત નહીં તો પણ એમ કે તમારે એમ બોલાય ને એમ. એટલે હું બોલવાનું, હું મોઢું મારું, એમને મોઢું મારું, વિચાર મારો ને તમે કયો ઈ મારે તમે પૂછીને બોલવાનું એમ કે મારે હું ભાઈ હું વાત કરું એમ. પણ તો તમારે એમ બોલાતું નથી ને કે સતુભાઈ ને અમથાય લાગે જ છે એવા. કા ભાઈ અમાર નાઈટ તમને ક્યાં નડવા આવી હતી? તો આમાં નાઈટ ની વાત આવી, આ તો સતુભાની જ વાત છે. હા તો પણ અમને એમ નહીં તમને સતુભાઈ ક્યાં નડવા આવ્યા હતા? મૂળ તો અમારી નાઈટ તો દેવ સામે વાત છે ને, મૂળ તો મારો સમાજ ને. અરે સતુભાઈ ની વાત કરી તમે ભાઈ રેકોર્ડિંગ માં. સતુભા ને સમાજ ને હું લેવા દેવા? પણ મારો સમાજ છે, મારો ભાઈ હું તો દેવની વાત છે, એમાં સમાજ તો પછી સમાજના દાણા થોડા જ હોય છે, ઈ તો દેવી પૂજક ના જ હોય છે, એટલે સમાજના દાણા થોડા જ હોય. તમારા સમાજના દાણા જ હોય છે. પણ સમાજના દાણા જો તમે સમાજ નું ઉગાડો તો આપણે આપણી સમાજ સિવાય બીજા ન બોલાવે. પણ એમ નહીં, તો તમે તો પછી તો સમાજમાં તો પછી તમારી કાઠી સમાજને બધાને પૈકી લગડાવો ને બીજાનું કેમ ઊંધા નખાવો? પણ કોણ કહે છે તો તમે નહીં કોણ કહે છે? તમે બીજાના તો તમે નાઈટ ના ઠેકા લઈને નીકળો છો, ઈ બધી સમાજને બરકત છે, બધી સમાજ બોલે. કા ભાઈ એટલે તમે તમારા સમાજનો ઠેકો લઈને નથી નીકળતા? ના નો નીકળીએ, કોઈ દી નો નીકળે. અમારા સમાજનો ખરાબ કરતો તમારું કામ ઠેકો લઈને નીકળવું છે? અમે થોડા દાડિયા છીએ. એટલે તમારું સમાજનું ખરાબ કરતા હોય તો ને સમાજનું ખરાબ ઈ સમાજનું ખરાબ કરતા તમે સમાજને બધી સમાજને બોલાવો છો, બધી સમાજ તમે બોલે. તમે એક જ નાઈટ નું નથી તમે દાણા જોતા, તમે કઈ કાઠી દરબાર ના એક ના દાણા નથી જોતા, તમે એક નાઈટ નું બોલો. પણ એક નાઈટ નું તો પણ 18 વર્ષ ભેગા કરો છો, દેવી પૂજક ની મેલડી ધૂનો છો, ફલાણા ની દેવ ની વાતો કરો છો, તમે કહો કે અમારી સમાજ ની વાત છે. કઈ તમે તમારી સમાજ નું એક ના ક્યાં મેળાવડો નથી કરતા, 18 વર્ષ નો કરો ભાઈ. પણ મેળાવડાની વાત નહીં, તમે અમારા સમાજ નું કહો છો ને ભાઈ. તો હું તો સતુભા ની વાત કરું છું, મારા સમાજ ને ક્યાં લેવા દેવા થયું? પણ સતુભાઈ ની વાત કરો. સતુભા બધાને કહે છે ને બધાને દીકરા દે છે, તો કોક દીકરા માંગે હોય, કોક દીકરાને પૂછો હોય. આપણે કોક ના દીકરા દે, કોક દીકરો એવો દારૂડિયો નીકળે ત્યાં ગાયરું દેવાય આવે. કઈ એમાં લાકડીઓ લઈને દોડવાનું ન હોય ભાઈ. ના ભાઈ લાકડીઓ ન્યા કાં તો દીમ નહીં, ન્યા કાં બધાય નાઈટ હોય બધા. તમે હું કેમ ભેગા કરો છો ન્યા કાં? તો એટલા બધા આપણે એવું નાઈટ નું હોય એને કહી દો ને ભાઈ, આપણે અહીં બધી નાઈટ ને ભેગી ન કરાય. ન્યા તો બધાય આવે, હારાન હાતાન સિનાળવાન સાકટાન દારૂડિયાન સુગારિયાન બધાય આવતા હોય. કઈ ન્યા કાં એવું ન હોય. કઈ તમારી પાસે મશીન છે કે તમે ન્યા કાં કંપનીના માણસો ભેગા કરો? કોણ એવો કંપનીના નહીં, માણસ દુઃખ હોય ત્યારે માણસ આવે. તમે તો દુઃખ ઊભું કર્યું, કટણ દુઃખ ભાંગો છો. આ તમારા દેવના હિસાબે તમે લાકડા ઉભા કર્યા, તમે અટણ ભાગો છો. તો તમે દેવની કોઈ વાતો ન કરતા, તમારા દેવ હોય તો અટણ તમે બાંધવાની વાતો કરો છો, દેવના ઠીંગા લઈને બાજવાની વાત નહીં. મેં તમને પેલા પરસા કીધું કે અમે મરી જવા તૈયાર છે, પણ અમારો ધંધો હાલવા દો એમ. પણ કોણ ધંધાની વાત જ નહીં છે? આ ધંધાની વાત છે. તો આ ધંધો નહીં તો હું તો પછી દેવારે મૂકી દો નહીં તો મેલડીમાં અમે સમજી લેવું. તમે હું કામ ઠેકડા મારો? જો દીકરા દેતી હોય 21 લાખ રૂપિયા દેતી હોય, દેવ બધું દેવા જાતી હોય તો દેવ અમે પડશો નહીં દે. તમે કોકનો દીકરા દિયો છો, કોકનો દીકરો સુધારી નહીં શકે. તો પછી તમે તો તમારે હું કામ ફોન કરીને આવા લાકડા લ્યો છો? તો દેવ અમે ને પરસો દે. તમે ફોન માં એવી રીતના રેકોર્ડિંગ તમે ક્યાં ફોન માં કરું ઈ તો ફોન માં તો અટાણ તમે કર્યું ને તમે ક્યાં માતાજી ની હિસાબ વાત કરો? તમે ફોન માં જ વાત કરો છો ને અટાણી નેટ છે એટલે વાત કરો. કઈ દેવના પરસાથી વાત નથી કરી રહ્યા. પણ એની વાત જ નથી ભાઈ, તમે આખી વાત નહીં સમજ. હું સમજી ગયો છું એટલે તમને જવાબ ત્યાં કાણે એમ નહીં. સાંભળો મારી વાત. હવે એક દીકરીની જાન જમાડવી એટલે આપણને ફીણ મળી જાય નાના માણસ. પણ એ તો તમે રૂપિયા લઈને કરો છો ને દાન લઈને કરો છો, કઈ તમે એમ થોડા કરો. તો તમે કયો દાન લઈને કરો? ત્યાં કાણે ભાઈ એમને કેટલા 25 કરોડ કમાઈ લીધા છે. એટલે હવે ઈથી વધારે કમાણા હોય તો ત્યાં અટાણે બધા તમે 1100 રૂપિયા તાવાના લઈએ છે તો ઈ કેટલા થાય? કેટલા થાય? હા તો રોજ દર રવિવારે 50,000 માણસ ભેગું થાય, તમે હિસાબ કરો ને. પણ દર રવિવારે 50,000 માણસ ભાઈ ભેગું ન્યા કણે થાય છે. ઈ કે કોણ કે 50,000 ભેગું થાય? હવે આ તમે વિડીયોમાં ભાઈ સતુભા કે છે, ઈને વિડીયો બોલે કે મારા મારી દેવ આમ કરી દે. ઈ તમે સોશિયલ મીડિયા જોઈ લો ને હું બોલે છે કે ઈ એને ખબર નથી રહેતી, જોરથી બોલાઈ જાય. જોરથી બોલાવાની વાત જ નથી ભાઈ. અને સામે માણસ એવું આવતું હોય, કોક દર્શન કરવા આવે, કોક અમથા આવે, બધા એવું જોવરાવા આવે એવું જરૂરી નથી ભાઈ.
તો પછી ભલે ને જોરાવા જે કરતા હોય તમે એમ નહીં, તમે બધા પ્રોગ્રામ કરો બરોબર, તમારું પ્રોગ્રામ નું કાર્ય છે, અમે બધા એમાં પૈસા ઉડાડવા વાળા ન આવતું હોય. કોક તમને અમે ઈ બાબતમાં ક્યાંય નથી કોઈને ફરમાવી દઈએ. અમે તેલમાં હાથ નાખીને કોકને વિશ્વા દે, તને મારી દેવ દીકરા દે. મારી વાત તમે સમજો, એમ નહીં બધું માં અહીંયા કણે જોરવાનું આવતું હોય. તમે કેમ પ્રોગ્રામ કરો ત્યાં કણે બધા પૈસા ઉડાડવાનું આવે? કોઈ સાંભળવું હોય તમને 5 જણા આવતા હોય, કેમ એવું ન હોય? પણ અમે એની અમે વાત જ નથી ને. અમે તો દેવ દીકરા વાત કરી છે. આપું છું ને, હું તમને મુદ્દો આપું છું ને. ઈ તો ધૂણીને કહે છે ને. હા, તો હું તમને મુદ્દો આપું. તમે એમ કહો છો 50,000 માણસ આવે એટલે 50,000 માણસ કઈ ત્યાં કણે જોરાવાનું આવતું હોય. કોઈક અમથાય આવતા હોય, કોઈક દર્શન કરવા આવતા હોય. હાલો ભલે ને અમથા આવતા હોય, પણ અમથાય ન્યા કણ બધે ભેગા કરો છો કઈ ઈવડે કઈક છે, કઈક કરો છો એમ ને. હવે તમને કોઈ ટપાલ લખી સતુભાઈ કે તમે ભાઈ મનસુખભાઈ અહીં કણે આવજો, અત્યારે તમારી વિના મારું ઉઠાઈ જશે. તો વિડિયો મૂકી છે કે હા આવું કીએ છે, એના મોઢે તમે ક્યાં કોણ તમે ટપાલ લખે છે એવું સતુભા ખુદ કીએ છે એના વિડીયોમાં. એટલે તમે વિડીયો મૂક્યા કે ભાઈ કોણ તમારા દશેરા દબ્બા છે, ન્યા તમે મરો છો, હું લેવા મરો છો એમ કહી છે. એટલે તમે ચોખ્ખું કહી મરો છો, હું લેવા. બાકી જે તમે જે સતુભાઈ વિશે વાત કરો છો ને ભાઈ, એ તમારી વાત રોંગ છે. કઈ આ જે તમે વાત કીધું ને સતુભાઈ કે અમથાય લાગે છે દેવી પૂજક સમાજ જેવા, ભાઈ ઈ તો ઈવડે કહે છે. ભાઈ જો ઈ મેં નથી કીધું દેવી પૂજક કીધું, ભાઈ અમારે દેવી પૂજક માં આવે માતાજી પૂજે છે. એટલે તમે વિડીયો દીપક ચુડાસમા ચેનલ માં બોલે છો. કોઈ કયા દીપક ચુડાસમા ચેનલ માં દીપક કોણ બોલે? સતુભાઈ બોલે છે હું દેવી પૂજક છું. એનો દેવી પૂજક જ કહે છે કે અમારે દેવી પૂજક માં જ આવે છે. બે વાત કરે તમે સાંભળો ને. પણ એનો હવે ભાઈ જો હું તમને એક વાત કરું, વાત કરવા વાળા 5 જણા આમે બોલે ને આમે બોલે, તો પછી બોલે છે તો ઈ તમે જાણો છો કે આમે બોલે ને આમે બોલે, તો તમે હું કામ તો પછી ઉલાળા લ્યો છો? સાંભળવા દો ને બચારા ભલે બધા સાંભળતા. આ તો તમે વાત કરી ને, તમે ખુદે વાત કરી કે અમથાય લાગે છે એવા તે વાત કરું છું. સાંભળો, તમે મેં કીધું કે ના બહુ આવું ખોટી વાત થઈ છે એમ નહીં. હું કયો મેં એમ કીધું કે ખોટી વાત થઈ, હું જેટલું બોલ્યો એ મને સમજાણું એટલું બોલ્યો છું. સમજાણું એટલું બોલ્યો. તમે શું કીધું કે અમથાય લાગે છે બરોબર, વાળ વધારે. હવે ભાઈ વાળ વધારે નો વધારે એમના પ્રશ્નની વાત છે ને, એમની પ્રશ્નની વાત છે. એને કઈ તો હું એમ કહું કે રાજા છે એમ કહું. કોણ રાજાની ક્યાં વાત દેવી? અમે તો રાજા મહારાજા માની છીએ. અમે એવા જો ભાઈ દેવી પૂજકમાં ગણતરી તમારે જ નથી કરાય તેમ વાત. ઈ દેવી પૂજક ની મેલડી તું નથી ને પૈન માં આવતી ને શું કહેવાય? હાલ હાલ બોલ મારી હાલ હું છો, કેમ છો તું? હાલ વાગરી ની મેલડી દેવી પૈન માં આવે ત્યારે બાકી એને એમ તો આપણો પતા એમ તો ન કહે હાલો હાલો ભાઈ હાલો રાજા મહારાજા ની દેવી હાલો, તમે હું ધૂણો છો તો તમે કે હું પણ એમ વાત નથી ભાઈ. તો તમે જે માતાજી આવે ત્યારે બાકી તો એ કાઠી છે ને એક. પછી કોણ સાહેબ ઈ આવે ને તઈ ગયા કાઠી તરીકે કોઈ આવે? વાઘરી ની મેલડી તરીકે આવે એમ નહીં. ઈ શનિ રવિ હાલો, શનિ રવિ માતાજી કરે તો શનિ રવિ પૂજક, શનિ રવિ પૂજતા તો દેવી પૂજક હોય ને. હાલો પછી નો હોય. રવિવારે માતાજી હાલો રવિવારે કાઠી નો હોય, રવિવારે દેવી પૂજક હોય એવું તમે માનો છો ને? અલે કોણ એમ માને છે? તમે એવી રીતના વાત કરી એમ વાત. તો કઈ તમે શનિ રવિ હોય હાલો તો શનિ રવિવારે દેવી પૂજક હોય. શનિ રવિ માતાજી ની વાત છે ને ભાઈ, દેવી પૂજક ની એમાં વાત જ નથી આવતી. આ તો બાકી કાઠી છે ને કાઠી રહેવાનું. તો હવે તમે કાઠી જેવું કામ નથી કરેલું. ઈ કામ કેવું છે? ધૂળમાં ઢાળવાનું. પણ રૂબરૂ સાંભળો ભાઈ, જો ઈ કાઈ જોગીદાસ કુમારના બારવટા ની વાત નથી. કાઠી ઈ તમે તમારી રીતે કહેતા છો, બાકી તમે ન્યા કણ જે ભેગા કરો છો તો દેવી પૂજક ના નામે ભેગા કરો છો. ઈ કોઈ કાઠી દરબાર ના તો તમે ન્યા કણ એમ કીધું ભાઈ ફલાણા ભાઈ કાઠી ના દર્શન કરવા આલો, એમ ન્યા તમે કીધું વાઘરી મેલડી દર્શન કરવા આવો. પણ કોણ એમ કે છે વાઘરી મેલડી દર્શન કરવા આવો? તો ઈ ધૂણે છે હું જલા વાઘરી દેવી હું. ઈ તો એમને માતાજી છે, એમની વાડીમાં એમને બે આવે છે. ઈ એને જો આવે છે આપણો ભાઈ. હું ઇતિહાસ ને હિસાબ જ કહું છું ભાઈ. જે સતુભા ધૂણ એટલે કે છે કે હું જલા વાઘરી ની મેલડી બોલું છું, તો ઈ દર્શન કોના કરે છે? જલા વાઘરી ની મેલડી ના તમારા. પણ માતાજીના દર્શન કરે તો પછી તમે હું કામ કહો છો કે અમે કાઠી જઈએ? તો ઈ વાડી તો વાત કરી. એમ નહીં, તમે ઈ પેલા ઇતિહાસ સાંભળ્યો હું છે આપું ભાઈ. જો અમારે એક ઇતિહાસ જોતો નથી, ઈ તમારી પાસે રાખો. અમારી પાસે તો શિવાજી મહારાણા પ્રતાપ જોગીદાસ ખુમાણ જેને બારવટા ખેલ્યા એવા આ કાઈ તમે કાઠી થઈને પછી તમે કઈ દેવી પૂજક ની કોઈને હામાં ધૂતકાર નાખો તાવડે માત નાખો. અમારી પાસે ઈ કાઠી અમે નથી. એમને ડૂગ લાગે કે ભાઈ ઈ કાઠી નો હોય. કાઠી તો છે ને એને તો એમાં કઈ ઘટે નહીં સાહેબ. કાઠીમાં તમને જેટલા બારવટિયા થયા ઈ તમે જોઉં ને જેને ઇતિહાસ રામવાળો લઈ ગયો.
જેને શિવાજીનો જન્મ થયો, મહારાણા પ્રતાપ થયા, તમને એની મૂછમાં તો તા નાખો તમને ખબર પડે વાહ દરબાર વાહ. બાકી કઈ તમે તાવડેમાં હાથ નાખો ને દેવી પૂજક ભેગા કરીને એની હારે ડિસ્કા કરો તો કઈ એમ કઈક ના હા બાપુ હા. પણ કોણ દેવી પૂજક ને ભેગા કરે છે એમ કયો ને ભાઈ? હવે આ રવિવાર આવ્યા તે બધા દેવી પૂજક ને બધા દેવી પૂજક હતા, કોણ દરબાર એમ નહીં ભાઈ, અમે કોઈને બોલાવ્યા હતા? બોલાવ્યા નહોતા તો તમે આવડે ને બોલા દીપક ચુડાસમાના હિસાબ બધા આવ્યા જ ને, તમે મળ્યા તો કોની નાઈટમાં મળ્યા? દેવી પૂજક ને. કોણ પડ્યું? દેવી પૂજક ભેગા કર્યા ને એની નાઈટમાં તાવડે આરે ખમકારા કર્યા. અમે કોઈ ફોન નથી કર્યો, અમે કોઈ ફોન નથી કર્યો તમે આવો. એમાં કઈ ઈ રાહડો ન ગવાય એવો ફાટોરે ભાંગીને ફટારો ભાંગ્યો અને લાગી શકાય જમણા પગમાં સુખ. કઈ ઈ એમાં ગાય ન કહો, એમાં તો લોકો બાઈ મારી વાઘડીની મેલડી રમે માં રમે એમાં મારી એમાં વાઘડીની મેલડી નું ગાય કહો અને એમાં તમે ડિસ્કો કર્યો. કઈ એમાં સુરવીરતાનું કામ નથી. પણ એમાં ડિસ્કો કરવાની વાત જ નથી. ડિસ્કો તાવડામાં પીઓ, એ તાવડા પીઓ તેલમાં હાથ નાખો, અમારે એવા કોઈ જરૂર નથી. ઈ તમારી રીતે નાખો, મને કઈ વાંધો નથી. મેં તમે નથી કીધું તમે કરો. વાત છે ને ભાઈ, ઈ વાત છે ને, તમે હું એવો તો ખોટા આમાં કૂદકા મારો. હું તો જે ભાળું છું એ કઉ છું કે આ આવી રીતે દરબારું ન કરે અને કઈ દરબારું ન હોય. એવું કે લખાણ ખરું હોય ને? ઇતિહાસ વાંચી લ્યો, ઇતિહાસ વાંચી લ્યો. ખાલી જોગીદાસ ખુમાણે તમને કહું 16 વર્ષની દીકરી જેની માથે ભરોસા રાખીને ગાવું ભેવું સારતી થયું. હવે ઈ તમે ઇતિહાસ વાંચી લ્યો, તમે તાવડે માથ નાખો ઈ જોઈ લ્યો ઇતિહાસ. હા ઈ આમાં હું ઇતિહાસ છે? બાપુ 12 વર્ષ સીડા પર તેલમાં હાથ નાખ્યો ને સમકારો પડ્યો ને બાપુએ ખમ દઈને હાથ ખેંચી લીધા. પણ કોણ કે ખમ દઈને વિયાવનિયા રૂબરૂ ઈ જ વાત છે. રૂબરૂ આવો તો ભાઈ ખબર પડે, બાકી આ ફોન માં બધી વાતો થાય. ગરમે ગરમ તેલમાં બાપુએ હાથ નાખ્યા ને કીધું ખમા વાઘરીની મેલડીને સમકારો બોલ્યો ને બાપુએ સીધા માથે હાથ માંડ્યા દોરવા. શેનો સમકારો? ન્યા આવો તો ખબર પડે કોને સમકારો બોલે. તેલમાં હાથ નાખો જોવાનું હોય, મારા ઘરે ન નાખી લ્યો. ઈ કોઈ જાદુગર છે? ઈ હું ટિકિટ રાખી ત્યાં કણક જોવા આવો, હું જોવા જેવું છે? તેલમાં સાપડી હાથ નાખો. ઈ આવો સાટા ઉડે મારા ભાઈ, ગાયના તેલ થી લુગડા બગડે. ઈ કાઈ ન કરે. અટણ તેલ નો ભાવ છે, અમે એવું બગાડીએ નહીં. તમને તમતાર કોણ બગાડવાનું કે તમારે ખાલી ન્યા કણે આવો તમે એવું વાત છે. હું ન્યા આવીને કરીએ, તમે મોવાર આમથી આમ કરો માથામાં તેલ ચોપડો. મારે ઈ તો વિડીયો માં જોઉં છું કે હું નાટક કરું છું, એમાં મારે હું જોવા જેવું છે? પણ તમે ન્યા કણે રૂબરૂ આમ બોલો. હવે કઉ છું પેલા ઈ તો બધું અમે કરી લીધેલું છે. આ બધું ઈ હું એમાં બીજાનું કર્યું છે. ના એકવાર માળવાળી મેલડી ને બાપ સીમાડે આવ્યો અને સીમાડે આવ્યો અને જો કદાચ મારો સાળો કરીને બાપ આમ જો આમ કરી નાખું, બસ ઈ સિવાય બીજું હું આવો લાવો હું એમ ના બોલું. આવો તમે એમ વાત છે, બોલવાનું લાગે બધું બોલવું અને કરવું એમાં 17 ગાડાનો કાઈ ફેર ન હોય ભાઈ. આ નાટક જે ટીવી આવે મોબાઈલ માં ઈ જ આવે, ત્યાં બીજું ત્યાં આવીને કઈ હોનાની લગડ્યું ત્યાં તેલમાં કરવામાં 17 ગાડાનો ફેર કાઈ ન હોય. તેલ સિવાય કાઈ ન હોય, તેલ ને સાપડી સિવાય બાકી કાઈ ત્યાં હોનાની ફેકડ્યું થોડી પડે. પણ તમે કાઈ યાર વાત કરો લાગે ઈ કહું છું તેલમાં એમાં બીજું કાઈ ન હોય. ઈ આ જે આવે ઈ જ હોય, બીજું એમાં કાઈ ન હોય. પણ રૂબરૂ આવો તો ખબર પડે એમ વાત છે. ત્યાં આવીને હું કરવાનું છે? તેલ ને જોવાનું, તેલ ને સાપડી ઈ તો અમારા ઘરે હોય. પણ તેલ ને સાપડી ઘીરે હોય, બાકી તમે કહો છો આ બધું માળવાળી બોલ મેલડી બોલે હું આમ બોલું, પણ તમે બોલો અને કરો એમાં 17 ગાડાનો કાઈ ફેર ન હોય. કાઈ લાવો આપણે હું બોલ્યો લ્યો, હું એમાં ફેર પડ્યો? પણ તમે બોલો હાલો બાપ જો મારવાળી મેલડી બોલું બાપ અને મને આમ જો મારું એકવાર સારો કરો બાપ તો મારી નાખું, ભૂખા કાઢી નાખું. આ લ્યો બોલ્યો લ્યો એમાં હું ઈ મને આવડે, ઈ તો કોપી કરતા બધી ને આવડે. હું તો ઘણી ની કોપી કરું. કોપી અને સામે વાળાને જો દીકરા જો ઈ તો બાઈ હોય તો દે, તો પછી એમને બાઈ વગર ના દીકરા દેતા ભેગા હું કામ કરો? ઈ તો દીકરા તા ઈ હું તમે બધાને બાઈ તમે દીકરા દેવા જાવ છો. અરે હાલો ઈ દીકરાનું જ આવે છે. પછી હું કામ આવા ડીંગા ઉભા કરો છો? હાલ્યો મારી બે ભાભીઓ છે ને ઓપરેશન કરી નાખેલા છે, વો દીકરા દે ને. મારી બે ભાભીઓ છે ને એને બાળકના ઓપરેશન કરી નાખેલા, પછી દીકરા દે ને. હા આવો લઈ. અરે ઈમ ના તો કે લઈને આવો એટલે હું ન્યા કણ કહું તમારે ભેગી ઉરવવાની છે. કોણ ના ભાઈ એવી વાત તો કઈ તઈ તમે લઈને આવો, ન્યા લઈને તમારે દેવનો પરચો દ્યો એટલે વાત થાય. દાણા ન્યા આ બાજુ નાખી દો, રામોદ બાજુ હાલો. ક્યાં કરે? આમ રામોદ બાજુ દાણા નાખી દો 10 માં. કાઈ વાંધો નહીં. હા બસ એટલે દીકરા થાય ને. હા તો તમારું નામ આખું બોલો હાલો એટલે હું જોઈ લઉં. તમારું નામ આખું બોલો. મારે સોશિયલ મીડિયામાં વાયરલ થવાનો શોખ